સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। ચૂંટણી પ્રભારી અને નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। પ્રભારી કમલેશ મીરાણી, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા પણ હાજર જોવા મળ્યા છે। જામનગરના પૂર્વ મેયર અમીબેન પારેખ સેન્સ પ્રક્રિયામાં હાજર જોવા મળ્યા। જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે તેઓએ મુલાકાત કરી। ઉમેદવાર પસંદગી માટે તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા છે। દાવેદારો પણ આજે રજૂ કરશે પોતાની દાવેદારી। સેન્સ બાદ દાવેદારોના નામ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે તેઓએ મુલાકાત પણ કરી હતી। ઉમેદવાર પસંદગી માટે તમામ કાર્યકર્તાઓને સંભાળવામાં આવ્યા છે। દાવેદારો પણ આજે રજૂ કરશે પોતાની દાવેદારી। આજે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શન માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। આ સેન્સ લેવા માટે હું મોહન કુંડારિયા, પૂર્વ સાંસદ રાજકોટ, અમારી સાથે જામનગરના પૂર્વ મેયર અમીબેન પારેખ, પછી અમારા અનુસૂચિત જાતિના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને અમારા વિધાનસભા વિસાવદરના ચૂંટણી ઇલેક્શનના પ્રભારી ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણી આજે આપની સાથે ઉપસ્થિત છે। ત્યારે વિધાનસભાના દાવેદારોને સાંભળવાના, પછી અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ। તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જૂનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સુધી ચાલશે। પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે।